ઓમ નમો વરિયંતાણ નમો સિદ્ધાણ નમો વાયરિયાણ નમો વજ્જાયાણ નમો લોહે સૌસાહુણ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંદાર્ય જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વમંગલ માંગલ્ય સર્વકલ્યાણ કારણમ પ્રધાના સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ મહાદેવ્યાઃ કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયક. ઓમ સજાત્મ સ્વરૂપ. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ભાવના બોધ. અનિત્ય ભાવના. પ્રથમ ચિત્ર. મટે ને એટલે ચિત્ર, મટી જાય ને એટલે ચિત્ર. ચિત્રનો અર્થ કે જે મટી જાય એ ચિત્ર, અને જેનું હોય એ પણ મટી જાય, મોડો વહેલો મટે, એ મિત્ર. ચિત્ર મટી જાય કે નહીં? ફાટી જાય, પાણીમાં ભીંજાઈ જાય, થાય બધું. અમુક સમય થાય એટલે એ પણ જીર્ણ થઈ જાય. એમ અહીંયા આ શરીર આપણું મિત્ર છે, એ પણ જાશે. આપણું મિત્ર છે એટલે કોઈક તો છે કે જેનું એ મિત્ર છે. એ અજર અવિનાશી તત્વ છે. એ અજર છે, અમર છે અને અવિનાશી તત્વ છે. બસ આપણે એને એક ભવ પૂરતા વિનાશી મિત્ર માની લીધો તો સારું. પણ આને પણ આપણી જેમ જ અવિનાશી મિત્ર માન્યો એટલે આ સંસારના દુઃખોનો ક્ષણે ક્ષણે અનુભવ થયા કરે છે. અને મિત્ર માન્યો છે તો જ્ઞાનીઓનો બોધ પણ એ મિત્રતાના કારણે જેવું જોઈએ તેવું કાર્યરૂપ થતું નથી. ભગવાનની વાણીને મિત્ર બનાવવું જોઈએ. ભરત, ભગવાનની વાણીને મિત્ર બનાવવું જોઈએ. ભગવાન હોય તો પહેલા ભગવાન, પણ નથી તો એને વાણીને મિત્ર બનાવીએ તો આમાં જે મિત્રતાનો ભાવ જે નાશવંત છે એને આપણે ધીરે ધીરે જ્ઞાનમાંથી છોડતા જઈએ. એવી આ અનિત્ય ભાવના પ્રથમ ચિત્ર, એનું આપણે અત્યારે આજે પ્રમાણ શિક્ષા જરી જોઈશું. કથા જોઈ, વિશેષ અર્થ પણ જોયો પદનો. એમાં એમ આવ્યું કે આત્મા તે પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ છે. આ જ્ઞાનીના વચનો છે કે આત્મા અત્યંત પ્રત્યક્ષ છે. તમે જેને મિત્ર માનો છો એ શરીરથી પણ તે આત્મા તો વિશેષ પ્રત્યક્ષ છે. કોઈ એમ કહે કે અમને આત્મા દેખાતો નથી, તો દેખાશે તો નહીં, પણ વેદનમાં તો પ્રત્યેક પડે છે. અજ્ઞાનીને, અરે એકેન્દ્રીને, અરે નિગોદના જીવોને, અરે સ્થાવરને, આ પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, એને પણ વનસ્પતિકાય, બધાને. કેમ કે વેદક એનો ગુણ છે. એ ગુણ એનો ક્યાંય પણ જતો રહેતો નથી. જેમ બીજા ગુણો પણ જતા નથી, જ્ઞાન દર્શન વગેરે, તો એ ગુણ પણ ક્યાં જતો રહેતો નથી. તો પ્રત્યક્ષ છે.
શરીરમાં જે જગ્યાએ વેદના થાય છે તો તરત જ ખ્યાલ આવે છે, એને ખબર આપનારો શરીર નથી. શરીરમાં થતા રોગની ખબર આપનારો શરીર નથી. તો હવે એવા જળને હું સાચવી બેઠો છું, એને મિત્ર, એને સ્વજન, મારો કુટુંબી, પરમ મિત્ર માનીને બેઠો છું. આ ભૂલ નથી? ભૂલ નથી? આ કે શું છે? ભૂલ નથી? કે જે પોતે પોતાને જાણતો નથી એવાને મેં મિત્ર બનાવ્યો. સારું એટલા માટે કે એ કંઈ બોલે નહીં, એટલે જેટલું કંઈ અભિમાન કરું, મમકાર કરું, મારાપણું માનું, મજા પડી જાય. એ કે તો કંઈ કે નહીં, બધું સ્વીકારે. ચેતનની સાથે સંબંધ રાખ્યો હોય તો એ ઠપકો પણ આપે. હવે આને જ ગુરુ માની લીધો છે. તો કે દેહ હોય તો ધર્મ થાય. શું વાત કરે? દેહ હોય તો ધર્મ થાય? તો કે આ એકલો આત્મા તો થોડો જ કંઈ કરી શકે. હવે એને ક્યાંક શ્રવણમાં આવ્યું હશે, ક્યાં વાંચવામાં આવ્યું હશે. પણ આ તો ભાઈ અપેક્ષિત કથન છે તારો, નિરપેક્ષ કથન નથી. એમાં સાપેક્ષ કથનની જોગવાઈ છે. આત્મા અને દેહ પર્યાયે એકબીજાને ભળતા છે. દ્રવ્યથી એકબીજાને ભળે એવો પદાર્થ ન આત્મા છે અને ન દેહ છે. શું કીધું આમાં? સમજાણું કઈ? દેહ છે એ તમારા આત્મા જોડે ભળતો નથી, પણ દેહ સંબંધીની જે ક્રિયા, એમાં તમે જે કરો છો મમકાર, એટલે ક્રિયાની ઉત્પત્તિ દેહમાં થાય છે. એવી તમારી મિથ્યા માન્યતાના કારણે નિત્ય એવો આત્મા પકડાતો નથી, અને અનિત્ય એવું શરીર નિરંતર પોતાને જણાયા કરે છે. આ ઠંડુ છે, આ ગરમ છે, આ મને ગમે છે, આ મને નથી ગમતું, આ તીખું છે, આ મોડું છે, મને મીઠું ગમે, આ કપડાં મને કામના નથી, બહુ સહેલા થાય છે, આ તો અંદર જ ઉપર જ નથી આવતા એટલા ટૂંકા થાય છે. આ બધી શરીરના લક્ષણો એ કાંઈ એ જણાવતો નથી, શરીર કાંઈ જણાવતો નથી. એટલે આત્મા અત્યંત પ્રત્યક્ષ છે. એ બધું જણાવનારો તો ચેતન તત્વ છે. હવે એની મિત્રતા તું જે દિવસથી શરૂ કરીશ તો એ પરમ સખો થઈને રહેશે તારો. કૃષ્ણના હતા ને સુદામા સખા, એ હજી તો દ્વારકા નીકળ્યા નહોતા ને બધું કામ એમણે કરી નાખ્યું સુદામાના ઘરે, અને પાછા પોતે હાજર થઈને. તો ઓલી બૈરીને શંકા જ ના આવે તો કે ઈ ક્યાં ગયા? તો કે ઈ જરા પાછળ આવે છે. પણ પછી તમે એકલા ચાલ્યા આવ્યા, રોકાશો નહીં? તો કે ના, હું રોકાવાનું નથી, એને લઈ આવું. એ બધું કામ કરીને આવી ગયા. અને પછી બૈરું કે આવ્યા તે તમે ક્યાં ગયા હતા? ઓલા તો આવીને બધું કામ કરીને વયા ગયા. હો ભગવાન, તમારે આવવું પડ્યું? આટલા નાના કામ માટે તમારે આવવું પડ્યું પ્રભુ? એક મને કાંટો વાગ્યો કે જરી ઘસરકો પડ્યો તો પ્રભુ તમારે હાજર થવું પડ્યું ઘસરકામાં, કાંટામાં? અરે પ્રભુ, હું તો એમ સમજુ કે આત્માનું કોઈ વેદન ઉત્કૃષ્ટપણે શુદ્ધપણે અનુભવાય ત્યારે તમે હાજર થાવ, એ તમારી લાયકાત છે, તમારી પદવી તો ઈ છે. આ કાંટા વાગીને તમે હાજર થાવ, પેટમાં જરી દુખે ને હાજર થાવ, આ માથું દુખે કે જેની રાખ થવાની છે એને સમયે તમે હાજર થાવ. ભગવાન, બહુ ખોટું, આ મને નથી ગમતું, બીજી વખત નહીં આવતા પ્રભુ, હું સહન કરી લઈશ. બહુ સુદામાને ખેદ થયો, બહુ ખેદ થયો. તો કે આટલું નાનું કામ? નાનું કામ તો હતું, દીકરીના લગ્ન હતા, મામેરું મોકલવાનું હતું, બધું કરવાનું હતું. ભગવાન કરી ગયા બધું. આ તો દ્રષ્ટાંત હો, પણ છતાં આપે ખરા. એવાની મિત્રતા કરી હોય એવાની સમજાય.
એવાની મિત્રતા કરી હોય ને કૃષ્ણ જેવાની, મજો પડી જાય. આપણે એવાની મિત્રતા કરીએ કે આપણને હોટલમાં લઈ જાય, મોલમાં લઈ જાય, દરિયા કિનારે લઈ જાય, માથેરાન મહાબળેશ્વર લઈ જાય, એવા મિત્ર જોઈએ. આપણને દેરાસરમાં લઈ જાય અને કોઈક સારા એવા ક્ષેત્રે લઈ જાય તો એ મિત્ર આપણને ન ચાલે. કેમ? બરોબર ને? નહીં. તું હમણાં એકલો નાનો છો એટલે નજરમાં આવીશ ઘડી ઘડી, વાંધો નહીં, ને પાછળ બેસી જા, વાંધો નથી ને. એક તારા માટે નથી કહેવાય, બધા માટે છે, બધા માટે છે. હવે આ તારો બાજુમાં મામો બેઠો છે ને, એ જાય છે, એ મજા કરવા જાય થોડાક દિવસે વાળી, એને કંટાળો આવે. અરે ભગવાન શું કરે. બહુ ખેદ થયો સુદામાને. હા ભગવાન, તમારે હાજર થવું પડ્યું દીકરીના લગ્ન સમયે. જાતા નહોતા હોય એ પોતે તો, બૈરીએ જબરજસ્તી મોકલાવ્યો. તો કે ઘરે પ્રસંગ ઊભો છે, કૃષ્ણ તમારા આવડા મહારાજા તમારા મિત્ર છે, જાઓ. ઓહો, એમ અહીંયા આ નિત્ય ભાવનાની વિચારણામાં આપણે આજે વિચારી રહ્યા છીએ પ્રમાણ શિક્ષા. આ પ્રમાણ છે કે નાની નાની બાબતોમાં આપ એમને પરેશાન ન કરો, એ મોટામાં મોટું ધર્મ છે. આના સિવાય વિશ્વમાં બીજો કોઈ ધર્મ જો હોય તો એના પછી હોય, પહેલા ન હોય. અરે કંઈક જરીક ઉપાધિ આવી તો કે હે ભગવાન જરાક સંભાળી લેજે. અરે તમે યાદ કેવી રીતે યાદ કરો છો? સંસારની ઉપાધિઓ મટાડવા, તમારા દેહમાં થતા રોગને મટાડવા, અગર બીજા કોઈ કુટુંબીઓની આવતી ઉપાધિમાં તમે ભગવાનને યાદ કરો છો, બાપુ કેમ થશે? કેમનું થશે બોલો? પછી વ્રત કરો કે તપ કરો, જાપ કરો કે તીર્થ યાત્રા કરો, અરે દાન આપો કે શીલ પાડો, બાપુ શું છે? પણ નાની નાની બાબતોમાં, અરે ઘરમાં આપણો દાદા હોય ને, મોટી ઉંમરના દાદા, એને પરેશાન ન કરાય. અને પત્ની હોય આપણા મોટી ઉંમરમાં, બંને જણા સાથે રહેતા હોઈએ તો જેટલું કામ આપણાથી પતતું હોય એટલું ધીરે ધીરે ચાલીને પણ કરવું, પણ કોઈને હુકમ કરવો નહીં. હુકમ કરવો નહીં, અંદર બેઠેલાનો હુકમ સાંભળવો, કરવો નહીં. એ પ્રભુ શું વાત કરે છે જુઓ ને. સ્વપ્ન પ્રાપ્તિમાં આ બધા સ્વપ્ના છે આપણને. હા, તમને 3 વખત કીધું પાણી નથી આવ્યું. ભાઈ પાણીના કારણે આવશે. શાંતિ રાખો અને કદાચ તમને એવું લાગે છે તો જાઓ જરા ધીરે 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 ચાલીને પી લો. એમાં શું ઠપકો આપવાનો હોય? કોને ઠપકો આપો છો ખબર પડે છે? એ વ્યક્તિને નહીં કે જે વ્યક્તિને તમે હુકમ કરો છો. તમારું કામ જાતે કરી શકતા હો તો કોઈને પણ એ કામની જવાબદારી સોંપવી નહીં. પછી તે પત્ની હોય, પુત્રવધુ હોય કે બાળક હોય, તમે તમારું કામ તમારા હાથે કરો. તો અહીંયાથી શરૂઆત થશે. સ્વપ્ન પ્રાપ્તિમાં સ્વપ્નું છે ને, સ્વપ્નમાં આપણે કોને કામ બતાવીએ? બતાવો છો સ્વપ્નમાં કોઈને કામ? નહીં ને બતાવો તો આંખ ખુલે તો બધું પૂરું થઈ જાય. જેમ તે ભિખારીએ સુખ સમુદાય દીઠા. જોયા ને બધા એને? આ જો ને કેટલા બધા જોયા એને. કાલે આપણે જોયું બધું. એટલે કોઈ દિવસ એને વિચાર પણ નહીં કર્યો હોય એવા તો તેણે સુખ માણી લીધા. અગર બીજી વાત, એને નામે નહીં સાંભળ્યા હોય એવા બધા શબ્દોનો પણ અહીંયા પ્રયોગ કરવામાં આવ્યો છે કે કદાચ મને લાગે છે કે એ ભિખારીને એ શબ્દો પણ બહુ ભારી પડ્યા હશે. એમ અહીંયા શ્રવણ કરનાર આવે છે એને શબ્દો જ ભારી પડે છે. સમજાય? એટલે ભાવ પકડાતો નથી. ભાવ નથી પકડાતો એટલે બીજી વખત આવવાનું ટાળે. તો કે અહીંયા તો બહુ ઊંચી વાત છે.
ભાઈ તું ઊંચો છે, અમે શું કરીએ? હા, તું ઊંચો છે એટલે અમે તો એ સમજીને વાત કરીએ કે આ માનવ ભવ તને આવડો મળ્યો, એનાથી ઊંચું વિશ્વમાં બીજું છે શું? તો અમે તો એમ સમજીને કહીએ છીએ, અને તું કે હું બેકવર્ડ એરિયાથી આવ્યો છું. પ્રભુ એમ ન હોય. હા, તીર્થંકર પરમાત્માએ આનાથી પણ તત્વની ગહેરાઈથી પકડ્યું છે અને વાત કરે ઓમકાર ધ્વનિમાં. એ તારા માનવ ધર્મને અનુસરીને કહે, માનવ ધર્મને અનુસરીને કહે છે. માનવ ધર્મ એટલે મનુષ્યપણું, ધર્મ એટલે અહીંયા મનુષ્યપણું લેવું, અહીંયા માત્ર માનવ ન લેવો. પણું લઈએ ને તો એનું મહાત્મ્ય આવે છે, માનવપણું. એટલે મને આ જે મળ્યું છે માનવ અવતાર, તો એમાં એક જ કાર્ય મારે કરવાનું છે કે અનાદિ અનંતકાળના આ 5 પરાવર્તન, દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન, ભાવ પરાવર્તન અને ભવ પરાવર્તન, આ 5 પરાવર્તનથી મારે હવે છૂટી જવું છે. આ મનુષ્ય ભવનું કર્તવ્ય છે. आते हैं ना चेतन समझ में 5 परावर्तन की घूसरी, दूसरी बीजी गाथा समझसार में कहू है, आ घूसरी है. काले बात करता था 5 परावर्तन रूपी घूसरी. द्रव्य थी छूटो, भाव थी छूटो, क्षेत्र थी छूटो, भव थी छूटो अने काळ थी छूटो. એટલા માટે આ મનુષ્ય ભાવ મળ્યો છે. ભગવાને તમને દેહ રૂપે જોયા નથી. સમોષણમાં તમે જ્યારે જાઓ છો કે જશો કે જઈ આવ્યા હો, તો ભગવાને તમને આ દેહ થી જોયા નથી, ભીતર બેસેલો આત્મા એ રૂપે જોયા છે. આ શરીર તો ભગવાનને એમના જ્ઞાનમાં માત્ર ધુમાડો દેખાય છે, ધુઆ સ્વરૂપે દેખાય. તમે જશો ને સમોષણમાં ત્યારે આ તમારું દેહ તો એક એક પૂતગલપણે દેખાશે ભગવાનને. આ સ્કંદ નહીં દેખાય. નહીં સમજાણું? ભગવાન સ્કંદ જોતા નથી, સ્કંધો જોતા નથી. ભગવાન તો જુએ છે એક પરમાણુ. આ અનંત પરમાણુઓનો પિંડ તમારી પાસે છે, એમાં એક જુદું છે, છૂટું છે. તમે કરશો તો છૂટું છે, તમે માનશો તો છૂટું છે, તમે જોશો તો છૂટું છે, એમ નહીં. આ એક પરમાણુ શરીરમાં બધા જુદા 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 જુદા, પૃથક પૃથક પૃથક, અને કેટલા? તો કે અસંખ્યાત. આ એનો બનેલો આ પિંડ છે. તો ભગવાન તો તમારા દેહને આવું જુએ છે, આત્મા જોઈને બોધ કરે છે, માનવપણું જોઈને તમને બોધ આપે છે ભગવાન. તો કે હે ભવ્ય, આ 5 પરાવર્તન રૂપી ઘૂસરીથી તું જેમ બને તેમ છૂટો થા. કેમ કે જ્યાં સુધી તું 5 પરાવર્તન રૂપી ઘૂસરી છે એની તું ભાવના કરે છે, શરીરની જ ભાવના છે, 5 ઇન્દ્રિયોના વિષયો, દેહ, મન, બુદ્ધિ, રાગ, આ બધું દેહ સંબંધીનું જ છે ને. આપણે જે રાગ કરીએ છીએ તો ધુમાડાને જ રાગ કરીએ છીએ ને, પૂતગલને જ રાગ કરીએ છીએ, એના આત્માને ક્યાં આપણે રાગ કરીએ છીએ? આજે પ્રેમજીભાઈને અમારો બહુ પ્રેમ છે પ્રેમજીભાઈ ઉપર, ને એને અમારા ઉપર છે, તો આ રાગ તો દેહનો છે, આત્મા ઉપર પ્રેમ નથી. આત્મા ઉપર પ્રેમ હોય તો ક્યારેક છૂટવાનો વારો આવે, પણ આ તો દેહના બધા પ્રેમ, અને 5 પરાવર્તન ફરી પાછા મળ્યા કરે એવા પ્રકારનો પ્રેમ સંસારનું મૂળ છે. 5 પરાવર્તનની ભાવના સતત થઈ રહી છે, આપણે કરતા નથી, એ માળા જપતા નથી આપણે, પણ સહેજે એની ક્રિયાથી આ માળાનું જપવું ચાલુ થઈ ગયું છે. નવકાર ગણવી પડે છે, મજા જુઓ, નવકાર ગણવી પડે છે. જય શ્રી કૃષ્ણ કેવું પડે છે, જય શ્રી રામ કેવું પડે છે.
આને તો કેવું પડતું નથી, છતાં પણ આ 5 પરાવર્તન નિરંતર કામે લાગી પડ્યા છે. આ ભવે છૂટે, બીજા, ત્રીજા, ચોથા, એમ અનંત ભવે કાંઈ કર્યા વગર તમે કાંઈ કરતા નથી. એના માટે સાચી વાત છે. કાંઈ કરે છે? કાંઈ નથી કરતા. માળા ગણો છો? મને મળે, મને મળે નહીં, તો મળશે જ. તમારી કાર્ય પદ્ધતિ જ એવી છે કે આ 5 પરાવર્તનની ઘૂસરી છૂટે નહીં. ક્યારે છૂટે? તો કે પહેલામાં પહેલું આ સંસારનું મૂળ છે. આ સંસારનું મૂળ છે, મૂળિયું છે. તો પછી અશરીરી ભવની મૂર્તિ, અશરીરી ભવની મૂર્તિ હું પોતે છું, એનો નિર્ણય થયા વગર આ 5 પરાવર્તનનો ભાવ, એની રટના કોઈ પણ પ્રકારે આવ્યા જ કરે છે. એ મટે ત્યારે તો કે હું અશરીરી અભવની મૂર્તિ છું, મને ભવ છે નહીં. આ મંત્રની માળા કરવાથી આ ભવ ભ્રમણમાંથી, આ 5 પરાવર્તનથી છૂટી શકો. અમે ઘણી વખત કહીએ કે નૌકારથી આ ઉત્તમ છે, તો પછી હવે બધા અમને કહે કે સાહેબ એવું ન કહો, લોકો ભાગી જાય છે. ભાગી જાય છે એટલે એક વખત હજી કહી દઈએ, ભાગતા હોય તો. અરે ભગવાન, નૌકાર ગણવું તે શુભ ભાવ છે, અને પોતાને ખરેખર અશરીરપણે રહેલી આ ભવની મૂર્તિ છે, અભવની મૂર્તિ છે, આ અશરીરી આત્મા, તો એને ગણવાથી તો સિદ્ધલોકની યાત્રા કઈ પસંદ છે? અશરીરી અભવની મૂર્તિ છો તું. શરીરે નથી તને, ભવ પણ નથી. તો આની ભાવના કર, નૌકારની ભાવના કરજે, પણ આ અટકે ત્યારે કરજે. આમાં તને એવું લાગે કે હવે જરાક થોડુંક થાક્યો છું, તો પછી નૌકાર ગણજે, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ગણજે. અશરીરી અભવની મૂર્તિ પ્રભુ. અને આ વચન કોના છે? જ્ઞાનીઓના ગુરુ તે મહાવીર, અગર કહો અનંત તીર્થંકરો. જ્ઞાનીઓના ગુરુ, સાધકોના ગુરુ તે પોતાના પરમ ગુરુ, જેને માનતા હોઈએ તેને. એની વાણીમાંથી આ આવ્યું છે, એ પકડવા જેવું છે. એમણે એમ કીધું છે કે અશરીરી અભવી આ મૂર્તિ અંદરમાં જે બેઠી છે, આવા વચનો આ જ્ઞાનીઓ કે છે. અને પછી પોતે કે છે કે અમે આમ વલ્લભ થયા છીએ. વલ્લભ, આત્મ વલ્લભ. અમે આ માળા જપીને અમે વલ્લભ થયા છીએ, અને આ તમને થવા માટે બોધીએ છીએ. બલી તારી, બાકી તો કૃપાળુદેવે કીધું છે, નહીં એહ સમાન સુમંત્ર ચહો, ભજીને ભગવંત ભવ અંત લહો. પણ ભજવામાં વળી તમારા ભગવંતની વાત કરી છે. કૃપાળુદેવ એમ કે છે ઓલા ભગવંત નહીં, તમારી ભીતર રહેલો ભગવંત, જે ભવનો અંત કરાવે તે ભગવંત. રાગ કરી ભગવાન ઉપર ને સંસાર વધારે તે ભગવંત નહીં. આ ભગવદ્ ગીતા, આ ભાગવત કથા, શાંતિભાઈ, હા, ભગવાન તમને એ રીતે જોઈ રહ્યા છે કે આ જે દેખાય છે એ એક એક પરમાણુઓથી બનેલું આ પિંડ, એના ઉપર પ્રેમ થાય નહીં. એમાં શોધવું મુશ્કેલ પડે. મારી આંખ ક્યાં, આમાં મારા આંખના પરમાણુઓ ક્યાં, હાથના ક્યાં, મોઢાના ક્યાં, હું ખાઉં કેવી રીતે, સાંભળું કેવી રીતે, જોવું કેવી રીતે, તો કે બધા છૂટા છૂટા છે. તું જેવો ભાવ કરે છે જોવાનો, ખાવાનો, ફરવાનો, પીવાનો, એ પ્રકારે બધા એના
સંકુલિત થઈ જાય છે અને એક જગ્યાએ ભેગા થઈ અને ઇન્દ્રિયો કાર્યરૂપ થાય છે. આમ વ્યવસ્થા છે. જેવા ભાવની સ્થિતિ તેવા ભાવે તે પરમાણુઓનો જથ્થો અહીં આવવો, અહીં આવવો, અહીં આવવો, અહીં આવવો અને ઇન્દ્રિયોનો વિષય કહે છે. આ વ્યવસ્થા ભગવાન, તીર્થંકર, અરિહંત, કેવળ જ્ઞાનીઓએ અનંત થયા તેમાં બધાએ આ જ જોયું છે. ઇન્દ્રિયોનો વિષય તમારામાં નથી. ઇન્દ્રિયોના વિષયોની ભાવના ભાવવાથી આ પરમાણુઓ એકઠા થાય છે અને તે ઇન્દ્રિયોનો વિષય બને છે. આમ ભગવાને જોયું છે. માનો ન માનો, સમજો ન સમજો, વસ્તુ તો આ છે. જેવા ભાવ કરો તે પ્રમાણે પરિણમે એમ તો આવે છે ને. તો એનો અર્થ એ છે, બાકી તો એક એક પરમાણુ પૃથકપણે પડ્યા છે. હા, આ આંખ તમને એક દેખાય છે, એક નથી. ત્યાં અનેક પરમાણુઓનો જથ્થો છે. કાનમાં એમ. આમાં શું છે? આમાં છે કઈ? આ તો કઈ ઉપરનું પર છે. આમાં કઈ અહીંયાથી સંભળાય છે. હા, તો કેમ એને કાન કહો છો? એને કાન કેમ કહો છો? હા, એવી રીતે વ્યવસ્થા છે. આ વાત આપી છે શાસ્ત્રોમાં, એવું નથી, આ નવી વાત નથી કરતા. હા, છે ને, શાસ્ત્રોમાં છે ને, જ્ઞાનીઓના હૃદયમાં છે. વાત કરો ને પૂરી. એ હૃદયમાં છે તે શાસ્ત્ર રચાયું છે. વાત શું પ્રભુ શું કરે. અદભુત છે શરીર શાસ્ત્ર પર. એટલે તો કૃપાળુ દેવે કીધું, શરીર દેહે પ્રથમ લે જાણ. શરીર એટલે કે દેહને પ્રથમ તું જાણી લે. પૂદગલ શબ્દ છે કઈ. પૂદગલ દેહ પ્રથમ જાણ, એટલે શરીરનું પ્રથમ જ્ઞાન કર. હા, માર્ગ સાચા મિલ ગયામાં છે નહીં. લોક પુરુષ સંસ્થાને કર્યો, જો કે એ પૂદગલનો દેહ એમાં છે. તો પણ ઓર સ્થિતિ ત્યાં છે. પ્રથમ લે જાણ, પૂદગલ જ્ઞાન પ્રથમ લે જાણ. નર દેહે પછી પામે લે બાપા લે. આ પૂદગલનું જ્ઞાન થયા વગર જ્ઞાન કઈ આત્માનું ઊભું રહે એવો નથી. કેમ કે પ્રત્યક્ષ પૂદગલ તને એના પ્રત્યે રાગના કારણે તને દેખાય છે. બાકી છે તો આત્મા પ્રત્યક્ષ, પણ એના પ્રત્યે રાગ છે ને, એટલે તને પ્રત્યક્ષ દેખાઈને કૃપાળુ દેવે અહીંયા વાત કરી. પૂદગલ દેહે પ્રથમ લે જાણ. છે ને ત્યાં 211 211 વચનામૃત 211 પાનું પાનું પાનું. ઓ, પાનું તો સારું. હા, પ્રભુશ્રી કહેતા, એ પાના ફરે ને સોનું ખરે. લાગે સોનું? પ્રભુશ્રીની વાત કે વચનામૃતનું પાનું ફરે ને સોનું ખરે. 211 છે. જો આ વાત હમણાં આપણે લીધી ને, હા, એ 211 પાના પર છે. જો પૂદગલ નો એ દેહ, તો પણ ઓર સ્થિતિ ત્યાં છે. હવે તો બીજી વાત કરીએ. એ સમજણ બીજી પછી કહીશ, જ્યારે તું ચિત્તે સ્થિર થઈશ. છે આ ચિત્ત કે જેને ચૈતન્ય સાથે અંશે પણ સંબંધ છે. ચિત્તને ચૈતન્ય છે ને, ચિત્ત ચૈતન્ય સાથે થોડુંક સંબંધ છે ચિત્તને. કેમ કે જેને નથી સંગની, મન નથી, એને તો ચિત્ત ક્યાંથી હોય? તો એ પોતાનું કામ ક્યાંથી કરવાનો છે? જેને સંગની સિવાય બીજું કાંઈ જ નથી, એ કરશે શું બિચારો? 4 સંગનીથી જન્મ્યો છે, બસ પતી ગયું. મન છે નહીં, ચિત્ત છે નહીં, બુદ્ધિ છે નહીં. આપણે તો બધું મળ્યું છે, બધું મળ્યું છે. બુદ્ધિ ક્યાંક દોડે છે, મન કંઈ ગોટાળા કરે છે, અશ્વ ઉપર ચડીને ઘોડા ઉપર, અને ડાપણની દાઢ આવે છે. આવે ને, ડાપણની દાઢ બી આવે. તો એવા ગુરુના વચનો વડે
ગુરુના વચનો વડે. એટલે કરો ઉપવાસ, જાઓ, હા, કાઢો વરઘોડા, સામૈયા કાઢો, શાંતિભાઈ બોલો ઘી, 102 માં 1 વાર અપાય છે આદેશ. હા, અને ઘણા તો એવા હોય 2000 મણ બોલી લીધું હોય ને ઓલા તાલટાનમાં ખરેખર પોતાની શક્તિ હોય 1000 મણ સુધીની. હવે 2000 બોલી લીધા હોય, જોજો મજા. અને પછી 2001 કોઈ બોલે નહીં ને આદેશ અપાય છે 2 વખત આવે એટલે એની નાડીના ધબકારા વધી જાય. કેપેસિટીથી બહાર બોલ્યો તાનમાં ને તાનમાં, સમજાય છે? તો એનું ફળ શું? એનું ફળ શું? પાપ. પુણ્ય કરવા જતો તો પડ્યો પાપમાં. હા, થાય છે એવું કે નહીં? હા, શાંતિભાઈ, થાય કે ન થાય એવું? આપણે ક્યારેક ગજાથી બહાર ઓલી તાનમાં વયા જઈએ, નામમાં, કીર્તિમાં. અરે શાંતિભાઈ, તમારાથી આવું થાય? અરે બોલો બોલો બોલો. બાજુવાળો આપણને ચૂંટિયા ખણે, બોલો ચૂંટિયાનું દુઃખ મટી જાય પણ આનું દુઃખ રહી જાય. ચૂંટિયાનું દુઃખ તો શરીર ઉપર છે, એ તો ગાર ઉજાશે. ચૂંટિયા ખણે ને આમ, એ બોલો બોલો. પણ ચાલો અહીંયા આનું દુઃખ રહી જાય. આ બધી અદ્ભુત વાતો છે પ્રભુ, એવી મજાની મીઠી વાત છે બધી. શું કરે બાપુ, જે શરીરમાં આવા પૃથક પૃથકપણે પરમાણુ રહ્યા હોય, એક એક પરમાણુઓ પણ રોગિષ્ટપણે ભેગા થઈ અને ભેગા થાય, એ બીજાને રોગિષ્ટ ન કરે. મજા તો જુઓ આ શરીરની. આપણને એમ લાગે કે આટલું ગુમડું થયું છે તો એમાં કેટલા પરમાણુ આવે? તો કે અસંખ્યાતા આવે. તો અસંખ્યાતા આવે તો શું એક પરમાણુએ બીજા પરમાણુને બગાડ્યા? તો કે ના. અરે સાહેબ, તમે તો કંઈક નવું વિજ્ઞાન શીખડાવો છો. તો કે ના, એ બાજુમાં રહેલો પરમાણુ એના કારણે બગડ્યો નથી, એ બગડવાનો હતો, એ અહીંયા આવીને ઊભો રહ્યો છે. જુઓ તો ખરા શરીરની રચના તો જુઓ. અને એમાં માણસો અત્યારે કેટલા બધા આખો દિવસ જ્યારે પૂછો કેમ છો, મારા સાહેબને આવીને પૂછે, મારા સાહેબ ક્યાં આવ્યો? મારા સાહેબ કે બાબા અમારા રત્નત્રયની તો પૂછા કરો, કે ભીતર બેઠેલો રત્નત્રય કેમ છે. એના બદલામાં ક્યાં આવ્યો મારા સાહેબ, ક્યાં આવ્યો? અરે ખબર નથી કે સંતો સાથે કેવી રીતે વાર્તાલાપ કરવો. એટલે પછી આવડા શું કરે, એમ તો કહી ન શકે કે એ ન પૂછો, ખરાબ લાગે ઓલાને તરત જ. તો કે મારા સાહેબ જો કોઈ રીત એ પૂછો, તો હવે રીત થઈ ગઈ છે સિદ્ધાંત. આવી બધી રીતો એ સિદ્ધાંત થઈ ગયો. હવે એમને તમે કહો તો કે એમ ન પૂછો, અમારો આત્મા કે એ તો જે સારું જ હોય ને આજો. હવે શું કરે? હા, એવી બધી પ્રણાલિકાઓ થઈ ગઈ છે. જૈનમાં જન્મ્યો પણ એને વાત કરવાની ખબર નથી. શું કરે? પણ દુખી. એટલે તો આપણે અહીંયા એક ખૂણામાં બેઠા છીએ આટલી જમીનમાં, આનાથી બહાર નીકળવું જ નહીં. અને બહુ જવું તો શાંતિભાઈના ઘરે, બસ, બાકી જવું જ નહીં બીજે ક્યાંય. અને બીજા એક છે અમારા, ત્યાં જવું બેન, બાકી બસ અહીંયા ઠીક છે, આપણે સારું છે. અહીંયા કેટલા માણસો આવે છે. મને એક ભાઈએ કીધું, મને કે સાહેબ જોવા તો હાલો, અહીંયા બોલો જાય છે ને હમણાં હાજીપી. હા, તો જોઈ આવે ને? તમે નથી ગયા? મને એમ કે તમે જોઈ આવ્યા, મને કહેશો તો મારે જવાની જરૂર નહીં. હા, જુઓ કેવું લાગે. હા, કેવું લાગે નહીં? જો આખું એક બાજુ મિથ્યાત્વનો આખો પહાડ અને બીજી બાજુ આ સમ્યક્ત્વના નાના નાના ટેકરા. શું વાત છે, મજા પડી જાય. આ સીન જોવા જેવું હોય, બહુ સરસ. સમજાણું તમે? ખ્યાલ આવ્યો? આ લોકો અહીંયાથી બધા જતા, હાજીપીરની યાત્રા છે મોટી, હજારો માણસો ભેગા થશે, પગપાળા આવે હો. મુંબઈથી નીકળ્યા હશે, કોઈ કલકત્તાથી નીકળ્યા હશે, કોઈ મદ્રાસથી નીકળ્યા હશે, કોઈ અમદાવાદથી પણ આવ્યા હશે. આખા દુનિયામાંથી માણસો આવે તો અહીંયાથી પગપાળા જાય એ લોકો બધા ચાલીને. અને એમાં વચમાં એ લોકોના બધા ટેન્ટ હોય ખાવાના, જેમ આપણે નથી ઢેબરા તેરસ, પાલીતાણામાં ઢેબરા તેરસ નથી લાગી, એવી રીતે. તો અહીંયાથી બધા જાય અને પાછા અહીંયા કહે છે કે અહીંયાથી બધા ઈ જાતા હતા ટોળા, અને આ બાજુ સડક ઉપરથી બધા મુનિઓ
આપણા હમણાં વિહાર હોય ને, એ લોકોના એક ગામથી બીજે ગામથી ત્રીજે એમ ફરતા હોય ને, તો એમની અમે કમ્પેર કર્યું. મેં કીધું એક બાજુ મિથ્યાત્વના પહાડ આમ જવાવાળા અને એક બાજુ સમ્યક્ત્વના નાના નાના ટેકરા. હા, શું છે જુઓ તો ખરા. જેને ખબર જ નથી પ્રભુ ધર્મ શું છે, દુઃખની વાત છે કે નહીં. તો હવે આવા દેહમાં આપણી વાત ચાલતી હતી કે આવા દેહમાં પ્રીતિ કરીને કરવું શું? અહીંયા ગુમડો નીકળે એનો પરમાણુ અહીંયાથી પણ આવે, અહીંયાથી પણ આવે, શરીરના કોઈ પણ ભાગથી આવી કે જેની બગડવાની બરોબર સમય આવ્યો હોય, અને બગડવાનો સમય આવ્યો હોય. એટલે વિકાર છે ને, બગડવું એટલે એક પર્યાયનો વિકાર થવો. અગર કહું કે વિભાવ પાવે એનો પરિણમવું, વિભાવે એનું પરિણમન થવું, તો શરીરમાંથી ગમે ત્યારે આવે, ગમે તે જગ્યાએથી આવે. એવું નહીં અહીંયાના બીજા પરમાણુઓ ચોખ્ખા પણ હોય, આવેલા પાછા એ બગડે અહીંયા, કે જેનો કાળ વિકારપણે પરિણમવાનો થયો, એ બધા ભેગા થાય. આવા શરીર ઉપર મને કેટલો પ્રેમ. હા, મને ઓલા ખાવડાની જ જોઈશે. અરે શું આપણે શું આવે છે, સિક્કી નહીં, સિક્કી ઓલી ગોપાલની સોન પાપડી. સોન પાપડી તમે સોનારાની દુકાનમાં નહીં લેતા, મને ખાવડાની જોઈશે. સોન શબ્દ છે ને એટલે ત્યાંથી લઈ આવે સોન પાપડી તો રાજી રાજી થઈ જાય. એનો કલર એવો બનાવે છે સોના જેવું, ખબર છે ને, એટલે એનું નામ પડ્યું છે સોન પાપડી. તમે નથી સમજાય? એનું કલર હોય છે ને જેનું આછો પીળાશ પડતો હોય, આછો પીળાશ પડતો, એટલે એનું નામ પાડ્યું સોન પાપડી. એટલે મને ત્યાંની જ જોઈશે, ખાવડાની, બીજી દુકાનની નહીં ચાલે. એમ અહીંયા આ ગુમડો કહે છે કે મને અહીંયાનો જ પરમાણુ આવીને મને મળશે, હું મોટો થઈશ ત્યારે. અને જોજો તમે, એક દિવસમાં મોટો નથી થઈ જતો, 12 કલાકમાં મોટો થઈ જાય, 6 કલાકમાં થઈ જાય, નથી થતા. એ તો એના સમયે મોટો થાય. સમજાય? કે તરત નથી થઈ જતા. જો બાજુમાં હોય તો તરત જ આમ નીકળતા જ આટલો મોટો થઈ જવો જોઈએ. એનું કારણ છે પૃથકપણે રહેલા પરમાણુઓની તે સમયની યોગ્યતાના કારણે. બાકી મોટું કરવું હોય તો છે આપણી પાસે આઈડિયા. જ્યારે આપણા બેન છે ત્યાં જાઓ, બસ દવાઓ બતાવતા રહેવાનું અને ત્યાં ઊભા રહેવાનું ને બસ આમ કરજો ને હવે આમ કરજો ને હવે દવાઓ બતાવ્યા કરવાની, તો એ ઓટોમેટિક મોટું થઈ જશે બીમારી, ગુમડું. સમજાણું નહીં સમજાણું ને? આપણે હોસ્પિટલમાં જાય ને ઘણા, ભરતભાઈ શું થયું છે? હા યાર બહુ એકદમ તકલીફ થઈ, અહીંયા ઘડ નીકળ્યું છે પણ એટલી પીડા છે, પણ સંભાળજો કે આપણા વાળી જવાવાળા સંભાળજો. અમારા બાજુવાળા 3જા માળે રહેતા હતા, એને આવું નીકળ્યું ને એમાંથી સેપ્ટિક થઈ ગયું. તારી ભલી થાય, હમણાં તો ચૂપ રે. અને સેપ્ટિક તો થયો પણ પકડાણું નહીં, પછી આગળ 2 છૂટી ગયો, 3. તમે સંભાળજો ભલા. હવે તારી ભલી થાય, તું એમની પૂછા કરવા ગયો તો કે એને મારવા ગયો તો? આલા ખૂની આગુજીભાઈને એમ કીધું બધા આવે, બધા દવાઈઓ બતાવે. વાંદરા છે, વાંદરા. હા, હાથી પગ ન થઈ જાય. જો વાંદરા છે બધા. અને રાઘુજીભાઈ બીમાર પડ્યા ને તો બધા સલાહ આપવા માટે જતા, ખ્યાલ રાખજો આ પગમાં આટલું સોજું છે, હાથી પગું થઈ જશે, હવે તું આવવાનો છે મટાડવા. નહીતર વાંદરાની રીત ખરી, વાંદરાની ખબર છે ને, વાંદરામાં કોઈ પણ બીમાર પડે અને કેને ચાઠો થાય ને તો બધા બિચારા એ લોકો પણ માનુષ્ય જાતિના ખરા કે નહીં, થોડા ઘણા એમાં, તો એ ત્યાં જઈને પૂછા કરી આવે. શું પૂછા કરે? એ જ્યાં એને ચાઠું પડ્યું હોય ને ત્યાં ખોતરતા જાય, આવડું મોટું કરી દે 1 કલાકમાં. તો આ એમની પૂજા એવી. એ તો બિચારા હવે નથી, એમને કાંઈ ખબર નથી, આપણને તો બધી ખબર છે. હે, જો એક ટ્રીક બતાવીએ તમને, ટ્રીક બતાવીએ. કોઈને પણ હોસ્પિટલમાં મળવા જવું ને તો પહેલાં તો હસતા જવું, એક ફૂલ નાનું લઈને જવું, બનાવટી હો, સાચું ફૂલ નહીં તોડવાનું, કાગળના બનેલા ફૂલ. પછી એને કહેવું કે ઘરમાં અમારા બેન શું દુઃખ આપતા હતા કે અહીંયા આવીને ભરાયો હતું, તો યાર મને કેવું હતું ને હું બેનને સમજાવી દે.
એમ કરીને એને હસાવવાની શરૂઆત કરવી. પછી એમ કહેવું કે ઘરમાં તને પલંગ પસંદ નહોતો આવતો, ગાદલો પસંદ નહોતો આવતો, તો કેવું તું ને કોઈને મિત્રોને કેવું તું તો લઈ આવત અમે. થોડુંક એને હસાવવું. અમારી તો આ ટેવ હતી વર્ષોથી, આ ટેવ. જ્યાં જઈએ ને તો કે કાંઈ ઝઘડો થયો, પહેલાં અમે એ પૂછીએ, બે માણસોની વચ્ચે હોસ્પિટલમાં આવવું પડ્યું તારે અહીંયા, હા, અને એ પણ વળી બીમાર થઈને આવ્યો, પણ સાજો થઈને તો આવવું હતું, ઝઘડો થયો તો મારા ઘરે આવ્યો આવવું હતું, હું સાચો જ તને. હા, અને પછી આ બીમારીના ઢોંગ ન કર, ડાયો થા, હા ચાલ હું તને લઈ ચાલું, આપણે સમજાવી દઉં મારી બેનને, પતી જશે હમણાં 2 મિનિટમાં. તો કે એમ નથી ગાંગજીભાઈ, ખરેખર હું બીમાર છું. મેં કીધું તારી બીમારી મને ખબર છે, એ તો વાત જ નહીં કરવાની, ક્યાં થયું છે, શું થયું છે, એ ડૉક્ટરનું કામ છે, મારું કામ છે. હા, હું પૂછું ક્યાં થયું, પેલું શું થયું, અચ્છા પહેલાં એવું થયું કે ધીરે 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 એકદમ ઝટકા મને આવ્યા, પછી શું થયું, બસ પછી એકદમ બેસું જ થઈ ગયું. અચ્છા પછી શું થયું, જાણે કે ડૉક્ટર હોય ને સર્જન મોટો એમ પૂછે. હા, એ તારા કમાલ છે, તારે હું કરવું છે પણ હે એ એક કામ કરજો, એ જરાક એની છે ને ત્યાં ઓલો પડી છે ને, એ જરાક લાવો તો શું છે, કઈ દવા છે હું જોઈ લઉં. આ જરા ફાર્માસિટી વાળો નબળો છે, ભલા વચમાં પકડાયો હતો, એનું બધું ઇન્ડિકેટરમાં બધું ગડબડ બહુ છે, જે હોય એ નાખતો નથી. તારી ભલી થાય, દાદરા ઉતરતું, હા, લીફ ના આવી હોય મોડી તો એટલું એ મોડું નહીં કરતો, બીજા દર્દીઓ ઉપર પણ તારો પડછાયો પડશે ને તો હાલા એ હેરાન થઈ જશે. તારા પડછાયાની જરૂર નથી અહીંયા હોસ્પિટલમાં, બહાર નીકળ. હે આવા ને આવા જો તો ખરા મુંબઈમાં, એમાં આપણા ખાસ શીખેલા માણસો ભરતભાઈ, હે ઓલા તો બિચારા જાય નહીં ને. શું કરે છે લોકો, આપણે અહીંયા હોસ્પિટલ ઊભી કરવી છે. આમે અધ્યાત્મની હોસ્પિટલ તો છે, અધ્યાત્મની આ હોસ્પિટલ જ છે. આપણે ક્યાં દેહની હોસ્પિટલ ઊભી કરવી છે, હા અધ્યાત્મની હોસ્પિટલ છે આ તો. હા, શરીરમાં થતા રોગની અહીંયા દવા નથી કરવામાં આવતી, પણ શરીરનું રોગ જે હોય તેને મટાવવા માટે એને અધ્યાત્મની ટીકડી આપવામાં આવે છે. આ 1 કલાકની ટીકડી છે. હા, તમારા અનુભવની વાત તમે કરો, બરોબર છે, તમારી વાત સાચી છે. તમને જે અનુભવ થયા હોય તો કયો તમે, બરોબર છે. અહીંયા તો અધ્યાત્મની માત્ર 1 ટીકડી આપવામાં આવે છે, અને એ પણ તમારે જો પસંદ પડે તો લેવાની. એટલું અમે વ્રત નથી આપતા, તો કે નહીં લેવા જ પડશે તમારે, 28 કરવાની. મારે કેટલા જોઈશે આપણે છઠવાળા, તમને આપણે કેટલા જોઈશે અહીંયા જોઈએ છે ભાઈ છઠવાળા? 108 મને છઠવાળા જોઈએ છે. ફરી ગયા અહીંયા 8 નથી. અમને છઠવાળી બહેનો ને ભાઈ મળીને 108 જોઈશે. કેમ? પરગોડો કાઢવો છે કે અહીંયા તું ટીકડી આપીએ છીએ માત્ર. બાપુ આ અધ્યાત્મની ટીકડી છે, તને ઘડવી હોય તો વગર પાણી એ ઉતરી જાય એવી છે, પાણીની પણ જરૂર નહીં પડે. અહીંયા બેઠે બેઠે પણ હા ગઈ એ ગઈ ગઈ. તો સ્વપ્ન પ્રાપ્તિમાં જેમ તે ભિખારીએ સુખ સમુદાય દીઠા ભોગવ્યા અને આનંદ માન્યો. એની બિચારાને ખબર નથી ને કે આખા શરીરની અંદર 5,69,90,000 અને ઉપર કંઈક થોડી સંખ્યા છે 548 જેવી, એટલા રોગ છે તારા શરીરમાં અત્યારે છે, હમણાં છે. રહે જ છે કે જ્યાં પૂદગલ હોય ત્યાં આટલી વિકારી સ્થિતિવાળા પૂદગલ પરમાણુઓ હોય. એવી રીતે રોગ હોય એટલે આ શું કીધું સમજાણો? 5,90,00,000
68,90,000 એમ કંઈક છે, હવે ખબર નહીં આગળ પાછળ જે આંકડા હોય તે એટલું છે. એટલા રોગ છે શરીરમાં અત્યારે છે. અને એ તમારી આ શરીર નહીં, આ પૂતગલમાં નહીં, બીજું એક એસ્ટ્રલ બોડી છે તમારી બાજુમાં, ખાલી 3 ઇંચ 4 ઇંચના છેડે, ભરતભાઈ અહીંયા, એને એસ્ટ્રલ બોડી કહે છે. એમાં પહેલા આવે, ત્યાં હોય, પછી દેહમાં દાખલ થાય. અત્યારે છે એટલા રોગ છે એટલે પૂતગલના વિકારી અવસ્થાઓ એટલી હોય. તો એનો નિયમ છે ને, સ્વાભાવિક છે. કેમ કે જેટલા આત્માઓ અત્યારે વિશ્વમાં છે એટલા બધા શુદ્ધ નથી. અશુદ્ધની સંખ્યા વિશેષ છે, શુદ્ધની સંખ્યા અલ્પ છે. એમ આ આપણા પરમાણુઓમાં પણ હવે આટલા પરમાણુઓ છે, 5,68,90,000 એટલા છે જેટલા, એ બધા પરમાણુઓ શુદ્ધ તો છે નહીં, એ અશુદ્ધ છે બધા. હવે જો એમાં અશુદ્ધ છે તો અશુદ્ધનો અર્થ છે કે વિકારી દશા પ્રાપ્ત કરેલા છે. હવે એમને જગ્યા મળે તો એ દાખલ થાય એવા છે. જગ્યા ક્યારે મળે? તો કે જ્યારે એમનો સમય પાકે અને તમારા કરેલા અજ્ઞાન કર્મ નામે અજ્ઞાન અને જે કંઈ તમે ઉદય તમારું આવ્યો એનું સંધિ થાય, નૈમિતિક પડે, એટલે તમારા દેહમાં તે જૂના જાય અને નવા દાખલ થાય. બદલે છે બધા. 6 મહિનામાં કોઈ પૂતગલ તમારું રહેતું નથી, એવો નિયમ. આ શરીરની અંદર 6 મહિનામાં બધા પૂતગલના પરમાણુઓ બદલાઈ જાય છે. આ દેહનું વિજ્ઞાન. કોઈ નથી રહેતું. અને છતાં આમ ચોપડ્યા કરે છે, કારણ કે રહેવાનું હોય એ પૂતગલ પણ. બધું શું છે પણ એ જવાનો. અને કદાચ મને લાગે છે તમે લગાડો છો એ છેલ્લો સમય હશે જવાનો એનો. પછી બીજા પૂછે કે ના, એ તો હું લગાવ્યો બહુ સારું હતું, મેં લગાડ્યું તો ક્રીમ બહુ સારું હતું, તને કેમ ફાયદો ન થયો? ફાયદો કેમ થાય? ઓલા પરમાણુઓને જવાની મુદત પૂરી થઈ ગઈ, તે લગાડ્યા અને મુદત પૂરી થઈ ગઈ, ગયો પરમાણુ લઈ ગયો એનો ખોરાક. પછી કેમ ગોરો થાય? તો કે મને તો બહુ પસંદ આવ્યું એ ક્રીમ. હા, તને કેમ પસંદ ના આવ્યું અને તું કેમ ગોરો ન થયો? અહીંયા ચામડી લીસી કેમ નથી? તો કે એ પરમાણુ બધા હતા, એનો સમય પૂરો થઈ ગયો જવાનો. 6 મહિનામાં એમનો છેલ્લો સમય હતો. એ વળી શું એમ તો કહેવાય નહીં એને. આ તો અહીંયા તમે આવ્યા છો તો સાંભળો છો તો કહેવાય, પણ લોકોને ક્યાં એની કે એને મેં કરો ધર્મ થયો. લોકો પૂછે કે આમાં શું ધર્મ થયો? અમને કયો આંબિલ કરવાનો? વર્ષિતપ કયો, આંબિલ કયો, છઠ કયો, અઠમ કયો, હા એવું કયો તો એમાં ધર્મ થાય. પેલા ભરત એમ જ માનતો હતો. સાહેબ પાસે શું છે કે અહીંયા દેરાસરમાં બધું છે, આવો અહીંયા ઉપાસનામાં બધું આ વ્રત આપે, નિયમ આપે. ત્યાં સાહેબ શું આપે છે તમારા? સાહેબ આપતા કાંઈ જ નથી. સાહેબ પાસે આપવા જેવું શું છે? હે, આ જીનેશ્વરની વાણીના અંશો છે, જેને લેવા હોય લે. અને એ પાછું અમે નક્કી કર્યું છે કે જેને રાખવા હોય એ રાખે, અને ન આપવા હોય અને ન લઈ જવા હોય તો અમે લેવા તૈયાર. તો કે પાછા ચાલો ને, કાંઈ વાંધો નહીં, અમને છૂટા કરતાંય આવડે છે, તરત જ છૂટા જાઓ ભાઈ. હા, આ ભિખારીએ સુખ સમુદાય દીઠા. કોણે દીઠા? જ્ઞાનીઓ ન જુએ, આ બધા ભિખારીઓ જ જુએ સુખ સમુદાય પૂતગલમાં, શરીરમાં, સપનામાં. સમજાણો? જ્ઞાનીઓ એને સત્ય ન માને, સપનાને. અને જ્ઞાનીઓને સપના આવે નહીં, આવે તો બહુ સુંદર આવે. કેમ કે પહેલી ઊંઘ હંમેશા થાકની હોય, અને બીજી જે ઊંઘ આવે 4 વાગે એમાં સપના આવે ત્યારે જ્ઞાની તો ઊભા થઈ જાય. સમજાય? પહેલી આવે થાકની ઊંઘ, એમાં તો બિલકુલ એકદમ નિરાંતની ઊંઘ હોય, એમાં સપના ના આવે. અર્ધ જાગ્રત અવસ્થા થાય ને, અને ચિત્ત તમારું બીજી જગ્યાએ રાત્રિએ ઊંઘમાં પણ પલટતું હોય, તો એ તો તમારી અર્ધ જાગૃતિની અવસ્થા એ તો 4 વાગ્યાથી શરૂ થાય. રાત રહે જાહરે પાછલી ખટ ઘડી, સાધુ પુરુષને સુઈ ન રહેવું,
જોગિયા હોય તેને જોગ સંભાળવા, ભોગિયા હોય તેને ભોગ તજવા, પતિવ્રતા નારીએ કંથને પૂછવું, એ કહે તેમ કરું. આ નાના હતા બધી કવિતાઓ ચાલી ગયા ત્યારે આવી કવિતા હતી. હવે તો એક કારુડી કૂતરીને આવ્યા ગલુડિયા, 4 કાબરા ને 4 મારી નાખે. ને હવે તો ઇંગ્લિશમાં બધું આવવા માંડ્યું છે. હે આપણને ખબર ન પડે. હે દાટ વર્ષે હિન્દુ સંસ્કૃતિનો આ નાશના રસ્તે હિન્દુસ્તાન જઈ રહ્યું છે. કોઈને અત્યારે ખબર નથી પડતી આ ઇંગ્લિશનું પાગલપણું દેશનો દાટ વારસે. એક વખત રામ મનોહર લોહિયાએ સંસદમાં એમ કીધેલું કે આપણી સંસ્કૃતિ આપણે છોડી રહ્યા છીએ. કોઈ દેશ પોતાની ભાષા અને સંસ્કૃતિ છોડતું નથી. આ દેશ પાયમાલીના રસ્તે જઈ રહ્યો છે. અત્યારે દેખાય છે. અત્યારે દેખાય છે. છોકરાઓને ઇંગ્લિશ શીખાવો. હવે શાસ્ત્રો, સિદ્ધાંતો, ધર્મ બધું ચાલતી અહીંયાની સંસ્કૃત ભાષામાં, ગુજરાતી ભાષામાં. અને હવે છોકરાને ઇંગ્લિશ. હવે ઇંગ્લિશનું ટ્રાન્સલેશન કરો. હમણાં અમદાવાદમાં અમે કીધું હતું છોકરાઓને ગુજરાતીના ક્લાસ ભણાવો. હવે શરૂ કરો. સારામાં સારા વિદ્યાર્થીઓ મળશે. સંસ્કૃતિનો નાશ થઈ રહ્યો છે. એણે ત્યારે કીધેલું રામ મનોહર લોહિયાએ. આ વાત અમે કરીએ છીએ 1959 અને એ માણસ લંડનની એક હોટલમાં ચા પીતો તો. વાત કરાય તો નહીં પણ અહીંયા કરીએ છીએ. સત્ય ઘટના છે એટલે કરીએ છીએ. જવાહરલાલ નહેરુનો ડે છૂટી ગયો તો ઓલો ખબર પડી વેઇટરને કે આ હિન્દુસ્તાની લાગે છે. એટલે એણે કીધું કે આપકે દેશ કે વડાપ્રધાન તો ચલ બસે. તો કે એક માખી ગઈ અચ્છા હુઆ. આવા શબ્દો રામ મનોહર લોહિયાએ જવાહરલાલ નહેરુ માટે વાપર્યા હતા. આપણને કઠણ લાગતા હતા. એ માણસને નિંદવાનું મન થાય પણ ખબર નહીં કેટલા અંશે એણે સત્ય લાદ્યું હશે એ પુરુષમાં. કારણ કે હંમેશા એ સામે ઊભો રહેતો અને હારતો. અને એ કહેતો કે હું હારું છું એ જ મારો વિજય છે. પણ જે દિવસે નહેરુ હારી જશે તે દિવસે એને પેરાલિસિસનો એટેક આવશે. તેણે ભવિષ્ય પાંખેલું અને એ ખરેખર ચાઇના વખતે એ હારી ગયો અને પેરાલિસિસનો એને એટેક આવી ગયો. એ સંભાળી શક્યો નહીં. એવું એનું દિલ નહોતું કે એ આવા ઘા સહન કરી શકે. અમે તો કે ઘા સહન કર્યા છે આઝાદી વખતે. આ બધા આ દેશની આવી સ્થિતિ થશે. એ એટલા માટે કહીએ છીએ ભરતભાઈ કે મેરી ભાવનાની અંદર યુગલ કિશોરે આ વાત મૂકી છે. धर्मनिष्ठ होकर राजा भी न्याय प्रजा का किया करे, रोग मरी दुर्भिक्ष न फैले, प्रजा शांति से जिया करे. આ વાત મેરી ભાવનાની અંદર યુગલ કિશોરે લીધી છે, યુગલજીએ. હવે તમે વિચાર કરો કે રાજા ધર્મનિષ્ઠ ન હોય તો પ્રજાની હાલત શું થાય છે. આપે જોયું હશે મોરારજી દેસાઈના સમયમાં ધર્મનિષ્ઠ હતો. 1.5 રૂપિયો સાકર મળતી હતી, 2 રૂપિયામાં તમારે લીટર તેલ મળતું હતું, ઘીના ભાવ 4 રૂપિયા ને 5 રૂપિયા હતા. એ સમય હતો તો અનાજ તો કેટલું એ સસ્તું હતું. અને 1 પૈસો એણે કોઈ પણ ચોરી નથી કરી. અને જેટલું પગાર પોતાને મળતું હતું તે સમયે એ બધું લેતો જ નહોતો અને સારી જગ્યાએ વાપરી દેતો હતો. આવા ધર્મનિષ્ઠ લાલ બહાદુર શાસ્ત્રીનો સમય જુઓ, મોરારજી દેસાઈનો સમય જુઓ, અટલ બિહારી વાજપેયીનો સમય જુઓ, બધા ધર્મપ્રિય, ગીતામાં આમ માહેર, બધો અભ્યાસ કરી ગીતાનો. રાજા એવો જોઈએ. અત્યારના રાજા હું કરશે પણ ઓલું કયો તો તમે. હા, એટલે હમણાં ઓલું મનમોહન સિંહ કોણ છે? હા, શીખ. મનમોહન સિંહ શીખ છે, રાષ્ટ્રપતિ છે હિન્દુ, ઉપરાષ્ટ્રપતિ મુસ્લિમ, વડાપ્રધાન શીખ અને ઈસાઈ રક્ષામંત્રી ઈસાઈ. એટલે ઓલું આવે ને આપણે જનમન ગણમાં નથી, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ. सबको
નચાતી ઇટાલિયન બાઈ. શું દેશની હાલત થઈ છે. પ્રભુ ખરેખર આ પંચમ કાળમાં બીજી વખત આવવાની પ્રતિજ્ઞા લેજો અને ભગવાનને પ્રાર્થના કરજો, ભીતર રહેલા ભગવાનને, કે હવે મને આ કાળમાં આવવું. આ ભરત ક્ષેત્ર ભલે આપ આર્યભૂમિ કહેતા હો, પણ હવે એ આર્ય રહી નથી, અનાર્ય તરફ તેનું પ્રયાણ ચાલુ છે. માટે હે ભગવાન, અંદર રહેલા ભગવાનને અને બહાર જોયેલા ભગવાનને વિનંતી કરજો કે હવે મારે આ ક્ષેત્રમાં આવવું નથી. કેમ કે દિવસા દિવસે કાળ એટલો બધો ઉતરતો આવી રહ્યો છે. ધર્મ તો શું પ્રભુ, કર્મ કરવા માટે પણ તમારે એમની રજા લેવી પડશે નેતાઓની. આવી સ્થિતિ થશે પ્રભુ, શું કરે. એટલે અહીંયા હવે ફરી આવવાની વાત કરતા નહીં. તો આને તો ભિખારીએ સુખ સમુદાય દીઠા. ભિખારી હતો એટલે સ્વપ્નમાં સુખ દીઠું. જ્ઞાનીને સ્વપ્ન આવતા નથી. આપણી વાત એ ચાલતી હતી. કેમ તો એ 4 વાગે ઉઠી જાય, સવારના પથારી છોડી દે. સમજ્યા? 4 વાગે પથારી છોડી દે. અહીંયા તો 8 વાગે અત્યારે છોકરા ઉઠતા નથી. 10 વાગ્યા સુધી સૂતા પડ્યા હોય. રવિવાર હોય તો એમને 12 વાગ્યા તો જગાડવા પડે. હવે આ બધી સંસ્કૃતિ આવી છે બધી ત્યાંથી. ક્યાંથી? ફોરેનથી. અને મારે હવે જવું છે પણ ફોરેન. અમે કહીએ વહેલા જાઓ બાપા, તમારે વહેલા જાઓ. અહીંયા અમારે તમે એક રહેશો તો 8 ને બગાડશો. એના કરતાં જાઓ તમે બસ. તમારું અહીંયા 10 વાગે ઉઠનારનું અહીંયા કામ નથી. જાઓ બાપા, જાઓ જાઓ, ત્યાં જાઓ. અમે અમારું ચલાવી લેશું. અમારું જીવન એમને એમ ચાલશે. એને જલ્દી મોકલાવો. જાઓ બાપા, જાઓ. હા, ક્યાં સંસ્કૃતિ. કઈ રીતે આપણે સંસ્કૃતિનું અત્યારે આપણે આમ ઓલું શું કહેવાય, કચ્ચર ઘાણ વારીએ છીએ પગની નીચે તળીને એને એવી રીતે બાપા, શું વાત કરવા જેવી નથી. ભોગવ્યા અને આનંદ માણ્યો. જોયું? ભિખારી હતો ને, એણે ત્યાં સપનામાં જે કાંઈ એણે ખાધું, રાણીઓ દાસીઓ આ બધા સેવા કરતા હતા, એને માણ્યું અને પોતે આનંદમાં રહ્યો. જ્ઞાનીઓ પોતાના આત્માના અનંત ગુણના ભોગી અને અજ્ઞાનીઓ મિથ્યાત્વીઓ આ કચરાના ભોગી. કચરાનો ડબ્બો પડ્યો હોય, એમાં બિચારી ગાય મોઢું નાખે, ગધેડો મોઢું નાખે. આપણે એનાથી જરાય સારા કેવડાવા વાળા નથી. કેમ કે આપણે મોલમાં મોઢું નાખીએ, મોલમાં સિનેમામાં મોઢું નાખીએ, દરિયા કિનારે મોઢું નાખીએ, અને પછી જ્યાં કાંઈ રસ્તામાં બધા ફેરીવાળા ઊભા હોય, પહેલાં તેમાંથી વાપરીએ. પહેલાં તો નક્કી થતું. જૈનનો દીકરો પરખાઈ જતો. ભરતભાઈ રાતના ટ્રેનમાં બેઠા હોઈએ ને 5 વાગે જમવા બેસી જઈએ ને, આપ જૈન લાગો છો, બહુ સરસ. આપ રાત્રે નહીં ખાઓ ને? મેં કીધું નહીં, રાત્રે અમે તો નથી ખાતા, આપને ન ખાવું જોઈએ. આપ વિષ્ણુ છો? તો કે હા. મેં કીધું ઉપનિષદમાં મનાઈ છે રાત્રિ ભોજનની, તમારામાં. દિવસ અસ્ત થઈ ગયા પછી એ સૂર્યના કિરણોની સાથે અનાજ પકાવવાની, અંદરમાં જે પચાવવાની શક્તિઓ બધું સૂર્ય લઈ જાય છે. વાહ, શું કરે. અચ્છા, તમે બહારનું કાંઈ નથી લેતા? છોકરા હોય ભેગા 8-10, બહારનું કાંઈ નહીં? તો કે નહીં, અમે બહારનું કાંઈ નથી. જૈન લાગો છો? હા, જૈન છે. હા, આ જૈનની પરખ હતી, હવે એ ગઈ. આમાં ઓળખ ખબર ન પડે કે જૈન કયો છે અને બીજી અન્ય જ્ઞાતિનો કયો છે, ખબર ન પડે. હોટલમાં ખાયો તો બેઠા હોય તો એક જ ટેબલ ઉપર બંને ચીજો આવતી હોય. નોનવેજ બી હોય, વેજ બી હોય, કાંદા બટાટા હોય, બધું આવતું હોય. જેટલી વિકૃતિઓ શરીર કરી શકે એટલા બધા ખાના ખોરાકી બધા આપે. લાવ લાવ લાવ, ચાલશે. આવી સ્થિતિમાં હવે અહીંયા આવીને ભરતભાઈ હું કરવું? પ્રેમજીભાઈ નથી આવવું આપણને. અહીંયાથી બહાર જ નથી જવું ને, ગેટથી જવા દો ને. હું કરવું છે? છીએ એટલા દિવસ ગેટથી બહાર નથી જવું. અને પછી નક્કી કરવું છે કે આવો જ ગેટ કોઈક આપણને શોધી લેવાનું બીજા ભાવમાં, કે ત્યાંથી એ બહાર નીકળવાની જરૂર નથી. ભોગવ્યા અને આનંદ માન્યો. જોયા? આપણે પણ એ જ ભોગવીએ છીએ. તેમ પામર પ્રાણીઓ સંસારના સ્વપ્નવત
સુખ સમુદાયને મહા આનંદરૂપ માની બેઠા છે. કોણ? અજ્ઞાનીઓ. પામર પ્રાણીઓ એટલે અજ્ઞાનીઓ કે જેને પ્રભુતાની ખબર નથી. ભીતર પ્રભુતાપણે પરમાત્મા તત્વ રહ્યો છે એવી જેને ખબર નથી એ બધા પામર ભિખારી છે કે નહીં? જો સ્વપ્નવત સુખ સમુદાયને મહા આનંદરૂપ માની બેઠા છે. આ બહારના પદાર્થોથી મને સુખ મળશે એવા પ્રકારની ભ્રાંતિમાં રમનારા જીવો મોટા સપનામાં છે. એમને 80 વર્ષનું આયુષ્ય હોય તો એ સપનું 80 વર્ષ ચાલ્યું, છૂટ્યું નહીં. જેમ તે સુખ સમુદાય જાગૃતિમાં, જેમ આવા સુખ સમુદાયની જાગૃતિમાં તે ભિખારીને મિથ્યા જણાયા. જરાવાર જાગૃત થઈ, આંખ ખુલી ગઈ, બધું ખોટું હતું. અને જેવો ઊભો થયો તો ભૂખ તો એટલી જ લાગી હતી. પાછી ઓલું ખાધું તું તો બધું આવી ગયું ચિત્રામણમાં, એના અંદર તો રહ્યું નહીં. બપોરે ખાધું તો સાંજના ભૂખ્યો, સાંજના ખુદ ભૂખ્યો તો જમ્યો તો સવારના ભૂખ્યો. આ મહારોગ છે. જ્ઞાનીઓ તો આને રોગ કે છે. સુધા રોગ વિનાશનાય અર્ગમ નિરૂપામિતિ સ્વાહા. આ સુધા રોગ મટતો જ નથી. કેન્સરને કયો, તમે એઇડ્સને કયો, કોઈ ગમે તેટલાને કયો, એ રોગ મટે એવા છે. આ રોગ મટતો નથી. ઓલા તો મટે, બીજા ભાવમાં જાઓ, ત્રીજા ભાવમાં જાઓ, મટી જાય, વળી નવા આવે. આ તો એ જ જૂનું ને જૂનું અનંતકાળથી ચાલ્યું આવે છે. આ રોગ મટતો નથી. શ્રુધા અને તૃષાનો રોગ મટતો નથી. એ મટાડવા માટે આવા જ્ઞાની પુરુષોના શરણે જઈ દેહની અને આત્માની સત્ય હકીકત જાણી અને હવે એવા કાર્યમાં જોડાઈ જઈએ કે મારે વહેલામાં વહેલી તકે મારા પ્રભુ મને મળે તે દિવસે મારી હંમેશ માટે આ સંસારથી મુક્તિ. બીજો કોઈ ઉપાય છે નહીં.